તાપી જિલ્લાના વ્યારા અને વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટરસાયકલ ચોરી અને મોબાઈલ ફોન ચોરીના આરોપીઓને ઝડપી પાડી વાહન ચોરી તથા મોબાઈલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી NS વસાવા તથા સાથેના બીજા LCB પેરોલ ફ્લો સ્કોડના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા। જે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ નાઓને ખાનગી બાતમી મળેલ કે વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાલ કાળા કલરની મોટરસાયકલ GJ 26M 6395ની વ્યારા રહેતા જયકુમાર રામુભાઈ તેવર નાઓએ તેના સાથીદાર સાથે મળી ચોરી કરી તેવી મળેલ બાતમી હકીકત આધારે ઘરની ખાતરી કરતા આરોપી જયકુમાર રામુભાઈ તેવર રહે વ્યારા જિલ્લા તાપી કૃણાલ પ્રવીણભાઈ ગામિત રહે વ્યારા જિલ્લા તાપી નાઓને પકડી પાડી પૂછપરછ કરતા તે ભાંગી પડેલ અને તેના સાથીદાર કૃણાલ પ્રવીણભાઈ ગામિત રહે સિંગી ફળિયા તાલુકા વ્યારા જિલ્લા તાપીની સાથે મળી વ્યારા ખટાર ફળિયામાંથી ચોરી કરેલાની હકીકત જણાવતા વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા સદર મોટરસાયકલ ચોરી બાબતે બંને ઈસમોને અંગ ઝડપી કરતા જયકુમાર રામુભાઈ તેવરનાની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવેલ। જે મોબાઈલ ફોનના બિલ કે આધાર પુરાવા બાબતે સદર ઈસમને પૂછપરછ કરતા આ મોબાઈલ તથા બીજો એક મોબાઈલ જે હાલ તેની સાથેના કૃણાલ પાસે છે એમ બે મોબાઈલ તારીખ 29/10/2025ના રોજ સાંજના સમયે બાજીપુરા ગામ નવી વસાહતમાં એક ઘર ખુલ્લું હતું ત્યારે બંને ઘરમાં ઘૂસી ગયેલ અને ઘરમાં મૂકેલ બે મોબાઈલ ફોન અમે ચોરી કરેલાનું જણાવતા હોય। પકડાયેલ બંને આરોપીઓ પાસેથી મળી આવેલ મોટરસાયકલ એક કિંમત ₹20,000 તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત ₹10,000 મળી કુલ ₹30,000નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓને તારીખ 31/10/2025ના રોજ હસ્તગત કરી આગળની વધુ તપાસ સારું વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। રિપોર્ટર કાર્તિક વળવી, ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી।